કે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે. જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી. તો નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ચૈતર વસાવાને લઈને ખૂબ મોટો સમાચાર સામે આવી રહ્યો છે. જ્યાં મિત્રો તમને સૌથી પહેલા જણાવી દઈએ તો મિત્રો જય જોહા જય આદિવાસી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને અમને જણાવી દેજો કે કેટલા આદિવાસી આપણો વિડીયો જોઈ રહ્યા છે. જી હા મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાનો સોશિયલ મીડિયામાં ખૂબ મોટો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, તો મિત્રો તમને જણાવી દઈએ તો કે મિત્રો ચૈતર વસાવા એટલે કે આદિવાસીનો એક અવાજ. જી હા મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે એમએલએ ગુજરાતના તો ચૈતર વસાવા કહી રહ્યા છે સોશિયલ મીડિયા તેમના ત્યાં પહોંચ્યું હતું. મિત્રો ત્યારે મિત્રો ચૈતર વસાવા કહી રહ્યા છે કે મિત્રો અમારે જ્યારે 29મું રાજ્ય પડશે ત્યારે અમારે એક નવું રાજ્ય બનાવવું છે. જી હા મિત્રો ચૈતર વસાવાનું કહ્યું છે કે અમારા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના જે આદિવાસી લોકો છે તે બધા અમે એક થઈને ત્યાં મિત્રો નવું રાજ્ય બનાવવા જઈ રહ્યા છીએ. જી હા મિત્રો, ચૈતર વસાવાનું આવું કેવું છે અને અમે તમને વિડીયોમાં પણ તમને બતાવવાના છીએ કે મિત્રો ચૈતર વસાવા શું સોશિયલ મીડિયા આગળ અને મીડિયા આગળ બોલ્યા હતા અને તેમની રીલ અને વિડીયો કેવો વાયરલ થયો હતો તે આપણે તમને બતાવવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વિડીયોમાં શું ખરેખર મજા આવવાની છે. મિત્રો ચૈતર વસાવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. મિત્રો આ વિડીયોમાં કહ્યું છે કે ચૈતર વસાવાનું કહ્યું છે કે અમારે એક નવું રાજ્ય જોઈએ છે, એટલે કે ગુજરાતનું રાજ્ય 29મું જ્યારે નવું બનશે ત્યારે મિત્રો ચૈતર વસાવા બનાવવા જઈ રહ્યા છે. મિત્રો તેઓ એક જ આદિવાસી સમાજ તેમનો સપોર્ટ ફૂલ કરે છે. મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ એટલે ચૈતર વસાવાને કોણ સપોર્ટ કરે છે, તમે સપોર્ટ કરો છો કે નહીં તે અમને જરૂરથી જણાવી દેજો મિત્રો. અને જય જોહા જય આદિવાસી લખવાનું ના ભૂલતા.